નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે। જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મોટાભાગની તાલુકા પંચાયતો પર કબજો મેળવ્યા બાદ પાલનપુરના ચડોતર ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપની જીતને ઉજવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું। તેમણે ખાસ કરીને સાંસદ ગેનીબહેન પર પ્રહાર કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત અને બનાસકાંઠાની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું। તમારા સાડીના પાલવમાંથી બહેનોએ સીટો છીનવી લીધી છે અને એ અપમાનનો જવાબ આપ્યો છે। જગદીશ વિશ્વકર્માએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર પણ આક્ષેપો કર્યા હતા। તેમણે દાવો કર્યો કે વડગામમાં ભાજપે બેઠકો જીત મેળવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ વાવ અને થરાદ જેવી બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે કબજે કરી લીધી હતી। પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપે પોતાની જીતનો જશ્ન મનાવ્યો હતો અને સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા રાજકીય માહોલ ગરમાવ્યો છે। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા। ઓકે સાહેબ, શું કરશો? સતત 31 વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે। આજે વિશ્વકર્માજી પણ આવ્યા હતા, વિજય ઉત્સવ ઉજવાયો છે। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લામાં આવતી તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો। આ વિજયના વધામણા કરવા માટે બનાસકાંઠાના પનોતા પુત્ર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા જિલ્લાના પ્રભારી શ્રી ધવલભાઈ દવેજી, આ ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, અમારા સન્માનીય ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તા મિત્રોની વિશેષ ઉપસ્થિતિની અંદર આજનો બનાસ વિજય ઉત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં બનાસકાંઠાના હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી। આજનો કાર્યક્રમ એ બનાસની જનતાનો કાર્યક્રમ હતો, બનાસનો લોકોત્સવ કહેવો તો પણ કહી શકાય। એટલા માટે કે ઘણા સમયથી બનાસકાંઠાની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, જિલ્લા પંચાયત ખાસ કરીને, જેમાં કોંગ્રેસનું શાસન રહ્યું અને આ વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો। આ વિસ્તારના